સુરત જિલ્લાના તાલુકા મથકની મુખ્ય ગણાતી કામરેજ ગ્રામ પંચાયતને નગરપાલિકાના દરજ્જાની માંગને લઈ મીટિંગ યોજાઈ હતી. કામરેજ સરકારી શાળાના પટાંગણમાં ગતરોજ મોડી રાત્રે ગ્રામ પંચાયતને નગરપાલિકાના અલગ દરજ્જાની માંગની પૂર્વ ભૂમિકા રૂપ મીટિંગમાં કામરેજ વિસ્તારના પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર ઓઝા, માજી સરપંચ મનીષ આહિર, માજી સભ્ય મઘાભાઈ ભુવા, અગ્રણીય અશ્વિન ચીખલિયા, વનરાજ બારડ, જિગ્નેશ શાહ, મુકેશ કોઠારી, સુરેશ આહિર, માજી તાલુકા પંચાયત સભ્ય જેડી કથિરિયા, સતીશ પ્રજાપતિ સહિતને કામરેજને અલગ નગરપાલિકાના દરજ્જાની માંગને લઈ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. ગુજરાતની વિશાળ ગ્રામ પંચાયતની અગ્રહરોળ વાળી કામરેજ ગ્રામ પંચાયત 18 વોર્ડમાં વિભાજિત છે, જ્યારે 1 લાખથી વધુ વસ્તી અને અંદાજે 35,000 મતદારો ધરાવે છે. 4x4 કિલોમીટર ભૌગોલિક વિસ્તાર ધરાવતી ગ્રામ પંચાયતમાં અંદાજે 200થી વધુ સોસાયટી, 120 જેટલા એપાર્ટમેન્ટ તેમજ 10 જેટલા શોપિંગ મોલ આવેલા છે. 1 લાખથી વધુ વસ્તી ધરાવતી પંચાયતમાં 1 તલાટી, 1 સહાયક તલાટી સહિત અન્ય મળી 4 જેટલા કર્મચારીઓથી ગાડું ગબડાવવામાં આવે છે. દૈનિક સૂકો અને ભીનો મળી અંદાજે 10,000 ટન. કચરાનો કોઈ કાયમી નિકાલ નથી. રોડ, રસ્તા, ગટર સફાઈ, વરસાદી પાણીનો કાયમી નિકાલ, જાહેર માર્ગ પર રખડતા ઢોર સહિતની સમસ્યાઓ મોઢું ફાડી ઊભી છે. કામરેજ અગ્રણીય અશ્વિન ચીખલિયાએ જણાવ્યું હતું કે પ્રજાજનોને આવશ્યક જરૂરી સુવિધાઓ સરળ અને સુચારુ રીતે ઉપલબ્ધ થાય તેવા સકારાત્મક પાસાઓને લઈ કામરેજને નગરપાલિકાનો દરજ્જો મળે તેવી લેખિતમાં સ્થાનિક અગ્રણીઓ સહિતની ટીમ દ્વારા આગામી સમયમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે. મારું નામ ઉપેન્દ્ર નરેન્દ્ર ઓઝા, કામરેજ ગ્રામ પંચાયત ઉપસરપંચ શ્રી. આજની મીટિંગ જે કરવામાં આવી હતી એ કામરેજ નગરપાલિકાના વિષય હેતુસર આ સભા ભરવામાં આવી હતી. નગરપાલિકા જે માંગણી કરી રહ્યા છે એના માટે કામરેજ ગ્રામ પંચાયતને 85 લાખની જે નાણાં પંચની ગ્રાન્ટ મળે છે એમાંથી એનો વહીવટ કરવો એ કામરેજ ગ્રામ પંચાયત માટે સગવડિયો નથી. સાથે એમાં ઘણી એવી પ્રજાજનોને મુશ્કેલી પડે છે અને વેરાઓમાં જે આવક થાય છે તેમાંથી એનું બંધારણ કરવામાં આવે છે. જે હેતુસર અમે અહીં ભેગા થયા હતા એ અમારો ફક્ત એક જ હેતુ છે કે કામરેજ ગ્રામ પંચાયત અને કામરેજ ગ્રામજનો નગરપાલિકાની માંગણી કરે છે. અશ્વિન ચીખલિયા. આજની મીટિંગ કામરેજ ગ્રામ પંચાયતને નગરપાલિકા રૂપાંતરિત કરવા માટે હતી. ખૂબ મોટી જનસંખ્યા, જે 1 લાખ કે 1.5 લાખની વસ્તી ધરાવતા ગામના જનહિત માટે ખાસ નગરપાલિકા બનાવવી જરૂર છે. હાલની અંદર આ 35,000થી વધારે મતદારો, એટલે કે 6 થી 8 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતની સીટ હોય એટલો મતદાર ધરાવતો વિસ્તાર છે. અને અહીંયા રખડતા ઢોર, ગંદા પાણીનો નિકાલ, કચરાનો નિકાલ અને અનેક સમસ્યાઓથી પીડિત છે. એટલે આ લોકોને જન સુવિધા મળે અને જો નગરપાલિકા બને તો સારી રમતગમતનું મેદાન, કોમ્યુનિટી હોલ, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, બાગ બગીચાઓ અને વિવિધ સુવિધાઓ લોકોને મળે અને પ્રશ્ન સોલ્વ થાય એવી આશા સાથે નગરપાલિકાની માંગણી કરીએ છીએ. દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.